મિત્રો સામાન્ય રીતે આપણને એક પ્રશ્ન સહજ બને, જો જેને મળી જાય એને તો આમ સુખ બધા આમ જ મળતા હોય છે, પણ જેને ન મળે ત્યારે આપણને ખબર પડે કે આ સુખ મેળવવા માટે બહુ પ્રયત્ન કરવો પડતો હોય. કદાચ એક સમય એવો હતો કે સાયકલ જ્યારે ઘરમાં હોતી ત્યારે એનો જે આનંદ હતો એ અલગ વસ્તુ હતી. ત્યારબાદ સાયકલ ઉપરથી માણસ સ્કૂટર ઉપર આવ્યો તો સ્કૂટર ઘરમાં આંગણામાં પડ્યું હોય તો એને મરખનો પાર ના હોય, 5-7 જણને બતાવે, 2 જણને લઈને આંટો મારવા લઈ જાય. એ સમયે 30-35 રૂપિયાનું પેટ્રોલ હતું. એ સમયની વાત આ કરું છું તમને. દેવ દર્શન કરવા જાય, પત્નીને બેસાડી અને મંદિર લઈ જાય, પોતાના માતા પિતાને ફેરવે, બધું સુખે પોતે ભોગવતો હતો. અને એવા સમયે સાયકલવાળા કોની ચિંતા કરે? આ સ્કૂટરવાળાની, કે મને સ્કૂટર મળે તો સારું. એમ કરતાં કરતાં પછી બાઇક આવ્યા. જે તે સમયે રાજદૂતથી માંડી અને બુલેટ સુધી અલગ અલગ પ્રકારે વાહનો હતા અને ત્યારબાદ નવા વાહનો ઉમેરાણા. અને એમ કરતાં અત્યારે આપણે જુઓ તમે તો બધા જ વાહનો મોટા ભાગે એક ઘરની અંદર જેટલા વ્યક્તિ હોય એટલે બધા મોટા ભાગે વાહન જોવા મળે. કોઈને નાનું તો કોઈને મોટું. વિદ્યાર્થી સ્કૂલ જતા હશે તેની પાસે પોતાનું વાહન હશે, પિતા નોકરી જતા હશે, ધંધે જતા એની પાસે પોતાનું વાહન હશે. દરેક જગ્યાએ માતાઓ જ્યારે કે બજારમાં જતી હોય, કોઈ સારી જગ્યાએ જતા હોય ત્યારે એ પોતે પોતાનું વાહન ડ્રાઈવરની સાથે લઈને જતા હોય. પણ આ વાત એની છે કે જેની પાસે છે. ઘણા બધા વ્યક્તિઓ અત્યારે એવા પણ પ્રશ્ન પૂછે છે કે વાહન લેવાના યોગ છે કે કેમ? મહારાજ જરા જોઈ તો આપો. અમારા જીવનમાં બીજાના વાહનની પાછળ બેસીને જવાનું સુખ લખ્યું છે કે અમે સાથે સાથે ડ્રાઇવિંગ કરી શકીશું કે બીજાના ડ્રાઈવર તરીકે જીવવાનું છે? તો મિત્રો, વાહન માટે આપણે સામાન્ય રીતે આપણા જ્યોતિષની અંદર આમ કહેવાય કે અમુક ભાગ વહેંચ્યા છે. તમે ટ્રાન્સપોર્ટેશન માટે, તમે તમારા ધંધા માટે જ્યારે વાહન ખરીદતા હોય અને એ વાહનનો ધંધામાં ઉપયોગ કરતા હોય ત્યારે કહેવાય તો વાહનનું સુખ જ. પણ એ વાહનનું સુખ વ્યવસાય માટે હોવાના કારણે એ વાહન આપણને અલગ પ્રકારના જોવા મળે છે. ટ્રાવેલિંગ ક્ષેત્રની અંદર જ્યારે આપણે આપણા વાહનને, વ્હીકલને જ્યારે ઉપયોગમાં લેવાના હોય ત્યારે તો એ પરિવહનની અંદર આ વાહનનો ઉપયોગ આપણે જોતા હોઈએ છીએ. એ ઉપરાંત વ્યવસાયની અંદર માનો કે ટેમ્પો કે ટ્રક લાવવાની હોય, વ્યવસાયની અંદર કોઈ ગાડી લાવવાની હોય માલના વાહન માટે, તો એ માલના વાહન માટે પણ એ પણ વાહન કહેવાય છે. તો આ બધા અલગ અલગ પ્રકારના વાહન છે. એક વાહન પોતાના સુખ માટે છે. નોકરીએ જવું છે, થોડું દૂર પડે છે, બસમાં ફાવતું નથી, કોઈની સાથે વારંવાર જવું ગમતું નથી, અને આવા સમયે પોતાનું વાહન જો નાનકડું હોય તો પોતે સારી રીતે એમાં જઈ શકે. પછી પ્રશ્ન એ થાય કે વાહનના હપ્તા ભરવાના, પાછા પેટ્રોલ આટલા મોંઘા છે, ડીઝલ પેટ્રોલના પૈસા નાખવાના, પાછું કંઈક બગડે તો પછી એને ખર્ચો એ પાછા કરાવવાનો, તો આટલા ટૂંકા પગારમાં કેમ થાય? આવા પ્રશ્નો બધા જીવનમાં રહેતા હોય છે મિત્રો. પણ પહેલાં તો જાણવું પડશે કે મારી કુંડળીમાં શું વાહનના યોગ લખાયેલા છે. જો મારી કુંડળીમાં વાહન સુખ યોગ લખાયેલા હોય તો એના કેના પ્રકારે માણસને વિચાર સારો આવે જ. કદાચ એ પોતે વિચાર ન કરી શકે, તેની પત્ની કહે છે કે હવે તો ગામવાળાને બધાને થઈ ગયા, તમે થોડું નાનું મોટું વાહન લઈ લો. પણ એવું મતલબ એવો થાય કે કોના આશીર્વાદથી વાહન મળે? પિતાને એમ થાય છોકરો મોટો થઈ ગયો, લાવો પીએફના પૈસા પડ્યા છે અથવા થોડાક પૈસા આડાવડા પડ્યા છે તો લાવો એને થોડા ઘણા એમાં આપીએ તો એને વાહન યોગ સારો મળે, જેના કારણે એને અનુકૂળતા આવે. પિતાના આશીર્વાદ હોય. પછી મા પાછી સારી આપણને મળી તો એ મા એ પછી પિતાને એમ કે આ બધાના છોકરા બચારા આટલું સુખ ભોગવે છે અને તમારો છોકરો આ રીતે ફરે છે, તમને સારું લાગે છે, તમે કંઈક થોડું વાહનની વ્યવસ્થા કરી આપો ને. ભગવાન હવ હારાવાના કરશે, થોડા ઘણા પૈસા તમે આપો, થોડા ઘણા એ ઉમેરશે, થોડી ઘણી લોન લેશે, બરાબર કરજ કરશે, પણ એને વાહન પોતાનું થઈ જશે. તો આ કોના આશીર્વાદથી પહેલાં તો વાહન પ્રાપ્ત થાય છે એ પણ આપણે જોવું થયું. બીજું, ઘણી વખત અત્યારે તો લોકો નવા વાહનો લેતા હોય છે, પણ સેકન્ડમાં જ્યારે વાહન લેવાના હોય ત્યારે બીજાએ વાપરેલા વાહનો આપણને સસ્તામાં મળે અને એટલા માટે આપણે વાહન લેતા હોઈએ. પણ આ વાહનો શું આપણને ખર્ચો તો નહીં કરાવડાવે? આ વાહનો ઘણી વખત એવું છે કે વાપરીએ વધારે ને પડ્યું વધારે રહે, વાપરીએ ઓછું ને પડ્યું વધારે રહે, અને 10 કિલોમીટર ચાલે ને 10 રૂપિયાનો ખર્ચો કરાવડાવે. તો આ વાહન લેવાથી મને લાભ થશે કે આ વાહન મને નુકસાન કરાવશે? તો મિત્રો, આ બધી જ વસ્તુઓ શું જ્યોતિષના આધારે જાણી શકાય છે? હા, જાણી શકાય છે. કેમ કે જન્મ કુંડળીની અંદર આપણા પૂર્વાચાર્યોએ 12 ભાવ જે આપ્યા છે એ 12 ભાવની અંદર જે ચોથો ભાવ, જેને સુખસ્થાન કહેવામાં આવે છે, જેને માતાનું સ્થાન કહેવામાં આવે છે, જેને મોસાળનું સ્થાન કહેવામાં આવે છે, જેને જમીન મકાન અને મિલકતનું સ્થાન કહેવામાં આવે છે, અને એ જ સ્થાનની અંદર સુખાકારી માટે વાહનના યોગ છે કે નહીં એ પણ ચોથું સ્થાન જન્મકુંડળીમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે. હવે સિદ્ધાંતની વાત કરીએ તો ભાવ, ભાવેશ અને ભાવકારક. તો પહેલાં તો એ ભાવ, ચોથો ભાવ છે, ચોથા ભાવની અંદર કયા ગ્રહો પડ્યા છે જે મને વાહન સુખ આપશે કે કેમ? બીજું, ચોથા સ્થાનમાં જે કોઈ ગ્રહ નથી પડ્યો પણ જે રાશિ હોય એ રાશિનો સ્વામી ક્યાં પડ્યો છે અને એના આધારે શું મને વાહનની પ્રાપ્તિ થશે, તો ક્યારે થશે, કેવી રીતની થશે, અને એનો કારક ગ્રહ છે એ મને અનુકૂળ છે કે કેમ, એ વાહન મને લાભ અપાવશે કે કેમ. આ 3 વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો આપણને ખબર પડે કે વાહનના યોગ આપણી કુંડળીમાં છે કે નહીં. વાહન તો સ્કૂટર નહીં કહેવાય, બાઇક નહીં કહેવાય, બરાબર છે. મુંબઈની અંદર હમણાં એક જગ્યાએ જવાનું થયું ત્યારે મેં પૂછ્યું કે આ ડ્રાઈવર છે? તો કે હા, આપણો ગાડીનો ડ્રાઈવર છે.
ત્યારે મને ખબર પડી કે આ સ્કૂટરનો ડ્રાઈવર રાખ્યો ભાઈએ. ટ્રાફિક એટલો બધો હતો ને, સ્કૂટરમાં પાછળ બે આગળ ડ્રાઈવર રાખે, બોલો આવી તો જાઓ જ લાલી ભોગવે. પણ એને શોખ છે એક જાતનો કે ડ્રાઈવર ચલાવતો હોય, હું શાંતિથી પાછળ બેઠો હોય, અને એક આવો એક અંદરનો એક કેવો ગર્વ અનુભવે પોતાની જાતને કે ભાઈ મારી પાસે ડ્રાઈવર કોઈ જગ્યાએ જાય તો કે ભાઈ ડ્રાઈવર જરા પાણી લેતો હતો એ ભાઈ જાય, અને એક આનંદ થાય એને. પણ ઘણી વખત હું તમને કહું કે આ બે છેડાને ભેગા કરવાની અંદર ક્યારેક આપણને ઈચ્છા અને ઉત્સાહ હોવા છતાં આપણે નથી લઈ શકતા મિત્રો. એની પાછળના કારણો ઘણા બધા ખર્ચાઓ, આપણે એમ કહીએ ભાઈ ખર્ચાઓ બધા બહુ છે, છોકરાઓ પરણાવવાના છે, એને ભણાવવાના છે, હજી એને મોટા કરવાના છે, એને તૈયાર કરવાના છે, નાની મોટી ઘરની અંદર સેવાઓ છે, મકાન નવું લીધું છે, રિનોવેશન કરવાનું છે, હપ્તાઓ ભરવાના છે, આવી ઘણી બધી બાબતોમાં આ પોતાના જે સુખ માટે જે તૈયારી કરવાની હોય એ વ્યક્તિ નથી કરી શકતો. અને એના કારણે પછી એમ કે આ ચલવી લઈશું અત્યારે, પછી થોડોક સમય પછી આ પરણાવો. તમારી કુંડળીમાં એક વખત જો એ યોગ ઊભા થઈ ગયા તો એના પ્રકાર, અને રાત્રે તમે વિચાર કરો અને બીજા દિવસે બપોરે તમારા હાથમાં વાહન તમને જોવા મળે. આવા ઘણા અસંખ્ય દાખલાઓ અમે જોયા છે. અને ઘણા લોકોની પાસે પૈસા પડ્યા હોવા છતાંય, વાહન લેવા માટે પૈસા અલગથી કાઢ્યા હોવા છતાંય એ પોતે વાહન નથી લઈ શકતા અને પૈસા બીજામાં વપરાઈ જાય છે. તો કુંડળીની અંદર તમે તમારા ચોથા સ્થાનને જુઓ, જેને સુખ સ્થાન કહેવામાં આવે છે. તો પહેલાં તો વાહન દ્વારા સારું સુખ મળશે કે કેમ? તો કેન્દ્રની અંદર જે 4 કેન્દ્ર છે એમાં 1, 4, 7 અને 10. તો કેન્દ્રની અંદર આ ચોથું સ્થાન એ કેન્દ્રનું સ્થાન છે. હવે કેન્દ્રમાં કોઈ પણ ગ્રહ તમે જોઈ લો. હવે તમે જોજો શનિ છે ને એ લોખંડથી લેણું આપે, પણ નકરું લોખંડ શું કરવાનું, નકરી મશીનરી શું કરવાની? એને ચલાવવા માટે જોઈએ ને. સામાન્ય લોખંડ પડ્યું હોય, મશીનરી પડી હોય એનો મતલબ નથી. એને ચલાવવા માટે શું જોઈએ? તો કે ફ્યુઅલ જોઈએ, પેટ્રોલ જોઈએ, ડીઝલ જોઈએ. એને સર્વિસ કરવા માટે અલગ અલગ પ્રકારની ઓલી જોઈએ, એને રાઉસ કરવું જોઈએ. તો આ શેના કારણે થાય છે? તો એ મંગળના કારણે થાય મિત્રો. કારણ કે જે કોઈ જલદ પ્રવાહી જે છે એ મંગળનો ગ્રહ એના ઉપર પ્રભાવ ધરાવે છે. તો પ્રથમ તો શનિ મહારાજને જોવાના રહ્યા. શનિ મહારાજ વાહન સુખમાં એક સારી સુખાકારી આપે છે. ઘણા લોકો પોતાનું વાહન લઈ અને ભાડે આપી દેતા હોય છે, અથવા તો એમાંથી 2 પૈસા પોતે ઉપાર્જિત કરતા હોય છે. અને વાર તહેવાર હોય, કોઈ સારો પ્રસંગ હોય અને એવા સમયે પરિવારને લઈને પણ સાથે જતા હોય છે. તો એવા સમયે કુંડળીની અંદર સૂર્યને જોવાનો હોય છે કે જો મારી કુંડળીમાં આવો સૂર્ય મજબૂત હશે તો વાહન મને પૈસો પણ કમાવી આપશે, મારા હપ્તા પણ ભરી દેશે, અને સાથે સાથે મારે જરૂર પડે ત્યારે મારા પરિવારને લઈને, મારા કુટુંબને લઈને, અથવા મારા પોતાની અનુકૂળતા પ્રમાણે ક્યાંય જવાનું હોય તો એ વાહન મારા માટે ઉપયોગી અને અનુકૂળ બનશે. તો એના માટે તમારે સૂર્યને જોવાનું હોય છે. હવે વાત તમે કરો વાહન મને આ ફળે તો ક્યારે ફળે? તો તમે જોજો જન્મકુંડળીમાં ચોથા સ્થાનની અંદર કોઈ પણ ગ્રહ જ્યારે પડ્યો હોય ત્યારે ગ્રહની અંદર તમે જો શનિ મહારાજની જો દ્રષ્ટિ પડતી હોય, અથવા શનિ મહારાજ જે સ્થાનમાં બેઠેલા હોય, તો આ વ્યક્તિઓને વાહનની સુખાકારી સારી મળે. એ જેને કહેવાય કે જટલીન વાહન. અમુક લોકોના ઘરમાં એક વ્યક્તિને 3 વાહન તમે જોયા છે. શું કામ? કે સુખ જ એવું લખ્યું ભગવાને એને. તો એક ઘરની અંદર ચલાવવાવાળો એક જ વ્યક્તિ છે, બેસવાવાળો એક વ્યક્તિ છે, પણ એના માટે અલગ અલગ 3 પ્રકારના વાહનો છે. અને અમુક વ્યક્તિ એવા છે કે જેને પાસે એક સારું વાહન નથી. તો આ તાલમેલ બેસવો જોઈએ. શું કામ નથી બેસતો? અને એવા સમયે મિત્રો આપણે ગ્રહબળને ધ્યાનમાં રાખીએ ને તો આપણને ખબર પડે કે લોનવાળું વાહન પણ આપણને સુખાકારી આપે છે. ઘરમાં પૈસો થોડો પડ્યો હોય, થોડો બહારથી લાવીએ અને એ પ્રમાણે પણ વાહન લઈએ તો આપણને સુખાકારી આપે છે. પણ એના માટે કુંડળીમાં ચોથા સ્થાને જોવું પડે. ચોથા સ્થાનનો જે સ્વામી ગ્રહ માનો કે 6ઠ્ઠા, 8મા કે 12મા સ્થાનમાં પડ્યો હોય ત્યારે આ વ્યક્તિને બહુ જ લાંબા સમય વાહન પ્રાપ્ત થાય. વાહન મળે છે પણ ક્યારે ખબર છે? થાકી જાય ત્યારે. હવે વાહનની જરૂર પડશે, હવે તો હાલાતું નથી, હવે તો કામ થતું નથી, અહીંયા કામ, એવા સમયે એને વાહન પ્રાપ્ત થાય છે. તો એનો મતલબ એવો થાય કે મોઢામાં દાંત ના હોય અને પછી કોઈક આપણને શેરડી ખાવા માટે આપે તો ખાવી કઈ રીતે? પણ ઘણી વખત આ વસ્તુ બનતી હોય છે કે લાંબા અંતર પછી જ્યારે સારી સફળતા મળે અને ના પણ મળે તો એવા સમયે ચોથા સ્થાનના માલિકને 6ઠ્ઠા, 8મા કે 12મા સ્થાનમાં જ્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આના ભાગ્યની અંદર વાહનનું સુખ મોડું લખાયેલું છે, અથવા તો અન્યના આશ્રય લખાયેલું છે. હવે અન્યના આશ્રય એટલે કોના આશ્રય? હવે માનો કે 10મા સ્થાનની અંદર ચોથા સ્થાનનો માલિક પડ્યો હોય તો એ માલિક જો 10મા સ્થાનમાં પડ્યો હોય તો એને વાહન લેવામાં પિતા ઉપયોગી બનશે, એને વાહન લેવામાં મોટો ભાઈ ઉપયોગી બનશે, એને વાહન લેવામાં એ જે નોકરી કરે છે ત્યાંથી એને લોન મળે, અથવા બેંકથી એ લોન પ્રાપ્ત થાય, અથવા તો કોઈ ફાઇનાન્શિયલ કોઈ કંપની હોય એમાંથી લોન મળે. અને એના કારણે 10મું સ્થાન પ્રબળ થાય. ચોથા સ્થાનનો માલિક 10મા સ્થાનમાં પડ્યો હોય ત્યારે આ વ્યક્તિ આ રીતે વડીલોના સહયોગ દ્વારા, લોન દ્વારા એ પોતે પોતાનું વાહન લઈ શકે છે અને ધીમે ધીમે હપ્તા ભરીને પોતે પોતાના વાહનને ક્લિયર કરી શકે છે. હવે 5મા સ્થાનમાં વાત કરો. 5મું સ્થાન એ સામાન્ય વિદ્યાનું સ્થાન છે. ઘણા વિદ્યાર્થીઓ, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પાસે પણ તમને સારા સારા વિકલો જોવા મળશે, સારા સારા વાહનો જોવા મળશે. શું કામ? કે ચોથા સ્થાનનો માલિક જ્યારે 5મા સ્થાનમાં અથવા 5મા સ્થાન અને ચોથા સ્થાનના જે સ્વામી ગ્રહો છે એ એકબીજા સાથે જ્યારે પરિવર્તન યોગ કરતા હોય ત્યારે મોટા ભાગે એ વ્યક્તિને બાલ્યકાળની અંદર પિતાના સહયોગ દ્વારા સારું વાહન મળે અને અભ્યાસ જ્યારે કરતાં જે પોતે વાહન લઈને જાય, ભણવા સ્કૂલ માટે, કોલેજ માટે જ્યાં જવાનું હોય ત્યાં, અને પછી પાછો આવે ત્યારે એની પાસે વાહન હોય. એનો મતલબ એવો થાય કે આ વાહન એને સુખાકારી આપે છે.
પણ આ જ વિદ્યાર્થી જ્યારે 5મા સ્થાનનો માલિક અને 4થા સ્થાનનો માલિક 6ઠા 8મા કે 12મા સ્થાનમાં જ્યારે બેઠો હોય ત્યારે વાહનોનો દુરુપયોગ કરે છે અને એ જ અત્યારે તમને જોવા મળે છે વધારે પડતા એક્સિડન્ટો ઉશૃંખલ જેને કહેવાય કે એને ભાન ના હોય કે કયા કયા કાયદાઓ કામ કરશે અને એ પોતાની મતિ પ્રમાણે ચાલવાવાળો આ જીવ હંમેશા દુઃખી થતો હોય છે, સામેવાળા વ્યક્તિનો દુઃખી કરતો હોય છે. શું કામ કે 4થા અને 5મા સ્થાનનો માલિક એનો 6ઠા 8મા કે 12મા સ્થાનમાં મતલબ ખાડામાં પડ્યો હોય તો આ વ્યક્તિઓએ વાહન ચલાવવામાં કાળજી રાખવી પડે. આ જ વાહન તમને ક્યાં નુકસાન કરે છે? મંગળ પાપાક્રાંત બની અને જો 8મા સ્થાનમાં પડ્યો હોય તો પણ આ વ્યક્તિને વાહન દ્વારા ક્યાંક ને ક્યાંક પરેશાનીઓ રહ્યા કરે, વાહન દ્વારા ક્યાંક ને ક્યાંક નુકસાન રહ્યા કરે, ક્યારેક નાના મોટા એક્સિડન્ટો થયા કરે અને એના કારણે એનો પૈસો ત્યાં ત્યાં પાછો વપરાય. મિત્રો, ઘણી બધી વાતો આપણને જ્યોતિષના માધ્યમથી જોવા મળે છે. કોના દ્વારા વાહન પ્રાપ્ત થાય, કોના નામથી લઈએ, કયા કલરનું વાહન લઈએ અને એનો નંબર પણ અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ ન્યુમરોલોજીકલ તો અંકશાસ્ત્રની અંદર એની જન્મ તારીખના આધારે જેને વાહન લેવાનું છે એના નંબરના ક્રમ પ્રમાણે પણ એ પોતે જો વાહનના નંબરનો ક્રમને સ્વીકારે છે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. એવિલ નંબર એટલે કે જે ખોટો નંબર છે એના માટે, દુશ્મન નંબર છે એના માટે, એવું વાહન જો આવી જાય તો પણ એમ કહેવાય છે કે નંબરના આધારે પણ એ વ્યક્તિને નુકસાની થતી જોવા મળે છે. તો મિત્રો, ગ્રહ કુંડળીને જે ધ્યાનમાં રાખવામાં આવે તો 4થા સ્થાનનો માલિક પણ વિંશોત્તરી દશાંતર અથવા પ્રત્યંતર દશામાં જ્યારે આવતો હોય ત્યારે વાહન લેવાના યોગ ઊભા થાય છે અને એ વાહન એને કઈ રીતે સુખની પ્રાપ્તિ કરાવડાવે એમાં 4થું સ્થાન, 5મું સ્થાન, 9મું સ્થાન, 11મું સ્થાન આ 4 સ્થાન એને જોવાના હોય છે. એ ઉપરાંત 12મું વ્યય સ્થાન, 8મું આરોગ્ય અને આયુષ્યનું સ્થાન, 6ઠું ખર્ચાઓનું સ્થાન, આ બધા જ ગ્રહોને જો ધ્યાનમાં રાખી અને માણસ યોગ્ય સમયે સારા મુહૂર્તમાં જો વાહન ખરીદે તો એને સારા ફળની પ્રાપ્તિ. આપણે કહીએ દશેરાના દાડે વાહન ખરીદવું જોઈએ, લાભ પાંચમે વાહન ખરીદવું જોઈએ, સારી તિથિઓ આપણે નક્કી રાખતા હોય ભાઈ આ દિવસે આપણે વાહન લાવવું છે તો એ ઉત્તમ સમયે જ્યારે વાહન ખરીદવામાં આવે છે ત્યારે આ જ વાહન મારા માટે અમૃત બની જાય છે અને સારામાં સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. ખોટા સમયે જો આપણે ખોટા મુહૂર્તમાં જો વાહન લાવીએ ને તો કુંડળીની અંદર સારા યોગ હોવા છતાંય એ વાહન આપણને ઉપયોગી બનતું નથી. તો આ રીતે આપણી પોતાની સગવડતા માટે જ્યારે કરતા હોઈએ ત્યારે આ વસ્તુનું થોડું ધ્યાન રાખવું પડશે. જય ગણેશ.